શાંતિ જતી ના રહે એનું શાંતિ કહેવાય. એમનો એ જ મોક્ષ કહેવાય. મોક્ષ અહીં મોક્ષ થઈ ગયો અને પછી ત્યાં મોક્ષ થવાનો. અહીં જતે ભાવ મોક્ષ થાય. કેવું દાદા જતી રહી કઈ રીતે ને ક્યારે કહેવાય? એવું જતી રહી ક્યારે કહેવાય? અહીં અશાંતિ થાય, ઉપાધિ થાય, ગમે નહીં ત્યાં કંટાળો ના પડે. હા તે એવું તો થાય છે. ના એ ના કહેવાય. ઈ કે છે કે નથી જતી રહેતી, એમને એવું થઈ જતું હતું. ના એ નહીં. એ તો પેલું એને સફોકેશન કહેવાય છે, ગુંગરામણ કહેવાય છે. એ તો કર્મના ઉદય આવે ને ત્યાં ગુંગરાવર ખરું ને, એ અશાંતિ ના કહેવાય. એ તો બધા છોકરાને થાય, પણ શાંતિ આખો દાડો ના જાય. એ અજીવ છે. શું છે? અજીબ છે. હા, એટલે અજીવ પીડા કરે ને. અને જગત ના જીવ ને સજીવ હોય. કેવું હોય? ક્રોધ માન મારેલો એને ખરા, પણ અજીવ તેઓ અજીબ વિતરાગ વાણી કહેવાય. કે વિતરાગ વાણી વાણી કે કસાય વાળી કસાઈ વાણી એ આપણે ઉડતો બોલે તો આપણે દુઃખ થયા કરે. માણસ દુખે બોલતો હોય ને તે દુઃખ થાય. કસાઈ વાણી તો આપણને હમણાં બેઠા હોય ને કઈ જણા આવે જમવા બોલાવા આવ્યો હોય, પણ જરા મોડું થયેલું હોય ને, શું બધા અક્કલ વગરના બેસી રહ્યા છો, હર જમવા જલ્દી બોલે એવું તો હું આપણે જમ્યા બરોબર થઈ જાય. જો એ કસાઈ વાણી જમવા બોલાવે તે ના ગમે આપણને. એના કરતા ના બોલીશ, તું ના બોલું સારું. તું પેલા એવું બોલતો ને જ્ઞાન લેતા પેલા દુકાળ પર એવું બોલતો ને, કોઈ દુકાળ પર જાય ને દુઃખ થાય ને કોઈને. હા નહીં, બહુ ફેરફાર થઈ ગયો. આમ લઈ જાય ફરવા, બગીચામાં લઈ જાય, અને પછી બાબો હોય કે લો ખબર મેળવો કે છે, પેલો ખબર મેળવી બસ ચાલે. બાબા મેળે ખબર, કેટલાક ઘણી એવા હોય ખબર મેળે નહીં કે લેવો તો નાખી દઉં કે એવું કે એટલે પેલી લઈ લે, પછી નાખી દઉં એમ કે પેલી લઈ લે, નાખી દે ખરા નાખી દેવાય છોકરાઓને હાથ નથી એ બધા તારડા પડે. એ છે તે કોના ગુણ છે? પ્રકૃતિના. હા, તે જગત આખું શું જાણે છે કે આત્માના ગુણ, ચેતનના ગુણ છે. તો અને આ પ્રકૃતિ જળ છે. શું છે? પ્રકૃતિ પુરાણ ગલન છે. શું છે? પુરાણ ગલન કોઈ તત્વ નથી. પુરાણ ગલન એ તત્વની અવસ્થા છે. શું છે? તત્વ તો પરમાણુ રૂપે છે. શું રૂપે છે? પરમાણુ રૂપે. જળ તત્વ પરમાણુ રૂપે છે, પણ પુરાણ ગલન એ અવસ્થા ઉભી થયેલી છે. તે પરમાણુની એક સ્વાભાવિક અવસ્થા ઉત્પન્ન થાય છે અને એક વિશેષ ભાવ અવસ્થા ઉત્પન્ન થાય છે. તે સ્વાભાવિક અવસ્થા તે આપણે અહીંયા આગળ છે બરફ પડે ને ત્યારે કોઈ એમ પૂતળું છે મહાવીર જેવું દેખાય, એવું થઈ જાય. ઢગલો થાય કે ના થાય? જાત જાત પૂતળા બનાવ્યા હોય એવું બધું થઈ જાય છે ને. એ સ્વાભાવિક અવસ્થા. શું કહ્યું? કોઈ કરેલ નહીં, કુદરત નેચરલી. અને પેલી વિશેષ ભાવ શું? એટલે બે વસ્તુ ભેગી થાય ત્રીજો વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. તો જેમ સૂર્યનારાયણ અહીં આરસના પથ્થર ગાલ્યા હોય તો બપોર 2 વાગે જઈએ તો ઉગાડ પગે જઈએ તો ખબર પડી જાય ને એ ગુણો ક્યાંથી. આ કઈ પથરા ગરમ છે એ બે ભેગા થયા ગુણો ત્રીજી જાતના ગુણ ઉત્પન્ન થાય ને. તેવું આ ક્રોધ માન માયેલો વ્યતિરેક ગુણ છે. ને બધા સાધુ સંન્યાસીઓ એવું જાણે કે જડમાં હોય ને ક્રોધ માન માયેલો, ચેતન સિવાય હોય ને બધું ગૂંચાયેલું બધું આપડે કઈ ચેતન ના ગુણ કે જડના ચેતના ચોખ્ખું કહી દેશે. આ ચેતન આ ગુણ જ નથી બિચારાનો. આ ગુણ આવડા માનવા શું થાય કે અરે આત્મા પ્રાપ્ત થાય નહીં. સમજ પડે ને? તારા નિજ સત્સંગ મેં જે વ્યતિરેક ગુણ છે ક્રોધ માન માયા લોક, તે આપડા આત્માના સત્સંગમાં, નિજ સત્સંગ એટલે આત્માના સત્સંગમાં બધા ટાળા ટપ. તો થઈને આ બધા પ્રાપ્તિ થાય છે. સાચા ભક્તો હતા ઠેર સુધી જયારે ભગવાન ને પ્રાપ્ત જ કરવી હતી એવા ઈચ્છા વાળા હતા ને તેમને આ બધું પ્રાપ્ત થાય, બીજા બધા ના થાય. જેમ અબજો બધી કેટલા હોય, હા તે રીતે આવે થોડું. આ ઘેટાના ગોવાળ જેવું ના હોય, ઘેટા જેવું ના હોય. ઘેટા પુષ્કળ હોય. એ ક્રિશ્ચિયનો કેટલા બધા છે? 1 અબજ છે ક્રિશ્ચિયન. તે એમ કે છે કે ભાઈ અમારું વોટિંગ વધારે છે, અમારો ધર્મ ઊંચા ઊંચો, એવું કે છે. મેં કહ્યું એવું નહીં, જે ઊંચા ઊંચો કયો જ્યાં આગળ ઓછામાં ઓછા માણસ સમજી શકતા હોય. સાયન્ટિસ્ટોની પાસે કહ્યું મારી વાત જશે બહુ કામ કરી નાખે. અત્યાર સુધી તો ઈચ્છા નથી.
આવો વાંધો નથી શું, પણ પ્રોપેગંડા પૂર્વક નહીં. પ્રોપેગંડા એટલે આના ભગવતો ભેગા કરવાનું નહીં. આ ટોળું તો એની મારે પોતાનો સ્વતંત્ર વિચારથી સમજથી આ ભેગા કરવાની જરૂર નહીં. અહીંયા ઘરા ગયા તો અહીંયા કોઈ મતનો મંડન કે ખંડન કરવાનું નથી. જો બીજું મંડન કરવાનું તો બીજાનું ખંડન કરે તો જ મંડન થાય ને. આ તો મોક્ષે જવાની ટિકિટ બારી અહીં મળી જાય. જો ને શાંતિલાલ ભાઈ મળી ગઈ ને ખરી ગઈડપણમાં આનંદ ત્યાં જ છે કે છે. શું કે છે? આનંદ ત્યાં જ છે. આનંદ ત્યાં જ છે. તમે તમારા ઘરનું બીજાને આપો ત્યાં આનંદ છે કે છે. શું કહ્યું? સમજ પડે ને? તાર લોકો લઈ લેવા. આ સાહેબ જેમ આગલો દાડો ઓબ્લાઇઝિંગ નેચર કરે છે ને, આનું કામ કરીએ આનું કામ કરીએ બધા કામ કરીએ બધું એવું કામ કરીએ. જો નવરાશ હોય તો કરું છું બધું કામ વખત મળે કરું. અધિકાર આવે તો આવું ના થાય. હવે આપડે તો સૂર્યનારાયણ ઉગે છે 10 વાર પછી આપડે તો આમ ઉઘાડો દેખાય છે સૂર્યનારાયણ અજવાળું. આ જૂઠું તો બોલવું જ પડતું નથી ને. કોઈકને દુઃખ થાય તો બોલીએ. હે કોઈકને દુઃખ થતું હોય તો બોલીએ બસ. આ દુઃખ કોઈના દુઃખ મટાડવા માટે છે ને. હા એ તો સત્ય કહેવાય. તો મંદી બહુ વાર કરી જે જુદી કરી વિરાટ ના કરશો તો માફી આપશે દાદા. તો પણ જો કદી જ્ઞાન ની વિરાટ ના કરી ત્યારે આત્મા એ દાદા ભગવાન એ તો વિરાટ ના થાય. આ લોકોને સમજાય ખરું જ્ઞાન એટલે આત્મા એટલે એમાં સમજતા છે લોકો એ શું આત્મા એટલે હે તેમ આત્મા છે અને તેની હાથીમાં બધી ક્રિયાઓ થયા કરે. લાઈટ બંધ થઈ જાય ક્રિયાઓ બંધ.